નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે આવનારા દિવસમાં, એટલે કે આવતીકાલથી હવામાનમાં પલટો જોવા મળશે। 3 દિવસ માટે હવામાનમાં પલટો જોવા મળવાનો છે। એ સાથે આપણે પવન અને ઠંડીની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે 7 ફેબ્રુઆરી 2024 છે। આવતીકાલે 8, 9 અને 10 તારીખ, આજે 3 દિવસ છે, 8, 9 અને 10 ફેબ્રુઆરી। આ 3 દિવસ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે। પલટો જોવા મળશે એટલે આમાં કોઈ માવઠાની શક્યતાઓ અમને દેખાતી નથી, પણ રાજ્યની અંદર અતિ ઘાટા વાદળ છવાય તેવી શક્યતાઓ છે। જે કયા વિસ્તારમાં વાદળ છવાવાની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો આવતીકાલે 8 તારીખે કચ્છની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે। એક પ્રકારે કાતરો બંધાઈ જશે, જેવી રીતે માવઠું થવાનું હોય એવો એક માહોલ જોવા મળશે। જોકે માવઠાની અમારા તરફથી અત્યારે કોઈ આગાહી છે નહીં, પણ માવઠા જેવો માહોલ ચોક્કસથી આવતીકાલે 8 ફેબ્રુઆરી 2024 ના રોજ કચ્છ જિલ્લાની અંદર જોવા મળશે। અને 8 અને 9 તારીખ, આમ 2 દિવસ સુધી કચ્છ, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ વિસ્તારોમાં પણ વધારે ઘાટા વાદળ જોવા મળશે। એ સાથે સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટના કોઈ ભાગો છે, એ સાથે મોરબી, સુરેન્દ્રનગરના ભાગોની અંદર પણ ઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને 9 અને 10 તારીખ આ 2 દિવસ એવા હશે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના અમુક વિસ્તારોની અંદર ઘાટા વાદળ જોવા મળશે। એ સાથે જે બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં છોટાઉદેપુર, રાજપીપળા હોય અથવા તો ડાંગ જિલ્લો છે, સુરત, વલસાડ અને વાપી જેવા વિસ્તારો છે, અને એ સાથે ભરૂચ અને મધ્ય ગુજરાતના અમદાવાદ અને ભાલ વિસ્તાર, આટલા વિસ્તારો એવા છે કે એની અંદર 8, 9 અને 10 એમ 3 દિવસની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે। અને આ વિસ્તારોને બાદ કરતા અન્ય જિલ્લાઓ છે, પછી એ સૌરાષ્ટ્ર કચ્છના હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના હોય, તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા, આછા અને સામાન્ય વાદળ જોવા મળશે। એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર વાદળ જોવા મળવાના છે, પણ શરૂઆતમાં મેં આપને જિલ્લા જણાવ્યા છે એટલા જિલ્લાની અંદર વધારે પડતા ઘાટા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આ જે વાદળ થતા હોય અત્યારે એમાં પણ અમુક પાક જે સેન્સિટિવ પાક છે, જેમાં ખાસ કરીને જીરું જેવા પાક છે, અત્યારે પાક ઉપર છે, અત્યારે એમાં વાદળ થાય તો પણ એમાં રોગ આવવાની અને જે આપણે ચરમી આવવાની જે સમસ્યા હોય એ વધી જતી હોય છે। એટલે આ જે વાદળને કારણે જીરુના પાકમાં ઉપર પણ એક માઠી અસર પડી શકે છે। ખાસ ફરીથી એક વખત હું આપને જણાવી દઉં કે આ જે મેં આગાહી કરી છે એની અંદર વાદળછાયું વાતાવરણ થવાની આગાહી છે, માવઠું થવાની આગાહી નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજા નંબરની વાત છે કે પવન જોવા જઈએ તો અત્યારે કોઈ હેવી પવન નથી ચાલવાનો કે આપણે પિયતને, જે પાકને પિયત આપવું બંધ કરવું પડે એવું કોઈ પવન નથી જોવા મળવાનો, પણ ખાસ કરીને સામાન્ય કરતા 2 થી 3 ની સ્પીડ વધવાની છે। એટલે કે આવતીકાલથી લઈને 10 ફેબ્રુઆરી સુધી, 8, 9 અને 10 ફેબ્રુઆરી એમ 3 દિવસ સુધી રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધીને 12 થી લઈને 15 ની સ્પીડનો પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। અને પવનની જે દિશા હોય એ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વની જ રહેવાની છે। હવે ખાસ કરીને પવનની સ્પીડ વધવાની છે, એ સાથે પવનની જે દિશા હોય છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેવાની છે, જેને કારણે રાજ્યનું તાપમાન છે એ પણ નીચું જોવા મળશે। જો કે છેલ્લા 2 દિવસથી, એટલે કે ગઈકાલથી 6 તારીખથી થોડુંક આપણે તાપમાન છે નીચું આવ્યું છે, 1 થી 2 ડિગ્રી નીચું આવ્યું છે। અને આની આગાહી પણ આપણે ઘણા દિવસથી કરતા હતા કે 6 તારીખથી તાપમાન ડાઉન થશે, એ જ મુજબ આપણે તાપમાન ડાઉન પણ થયું છે, દિવસનું તાપમાન પણ ડાઉન થયું છે 1 થી 2 ડિગ્રી, અને રાત્રે પણ આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન છે ઘટ્યા છે, અને આવતીકાલથી હજી 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું આવે અને એક પ્રકારે આપણે ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે। એટલે 8, 9 અને 10 આ 3 દિવસ જે એવા છે એની અંદર આપણે ઠંડી પણ જોવા મળશે, પવન છે પણ સામાન્ય કરતા 2 થી 3 પોઈન્ટ વધારે જોવા મળશે। જે કોઈ પવન વધવાનો છે પણ આપણે એનાથી ગભરાવાનું નથી, પવન 1 થી 2 પોઈન્ટ વધીને 3 પોઈન્ટ સુધી વધશે, એટલે 12 થી લઈને 15 ની સ્પીડનો પવન જોવા મળશે। અને એ સાથે રાજ્યના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। એટલે ખાસ આ પવન, ઠંડી અને વાદળછાયા વાતાવરણની આગાહી હતી। હવામાનમાં આવતીકાલથી પલટો જોવા મળશે એ માહિતી છે એ અન્ય ખેડૂત ભાઈઓને પણ આની જાણ થાય એ માટે દરેક ભાઈઓએ આપણે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને તમામ મિત્રોને માહિતી મળી શકે। જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને આપણા તમામ વિડીયો છે એ સૌથી પહેલા આપણે જોવા મળી શકે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો, ધન્યવાદ।